तुम्हारू स्वागत है हमारी यूट्यूब चैनल के अंदर। आज हम LG 6 किलो वॉशिंग मशीन का एरर कोड दिखाने वाला है। मजा नहीं आया इंटरेस्ट में, अब मजा आएगा आपको। LG 6 किलो वॉशिंग मशीन के अंदर OE एरर आ रहा है, तो उसका मतलब कैसे और OE एरर कैसे निकाले वो मैं आपको बताने वाला हूँ। 6 किलो की वॉशिंग मशीन है, फ्रंट लोड के अंदर पानी वॉशिंग मशीन है, के लिए OE एरर आ रहा है। OE एरर दिखा देता हूँ। OE एरर देख सकते हो। OE एरर कब आता है? जब नेट वाल के अंदर कचरा आ जाता है, वो भी आपको हम दिखाने वाले। OE एरर किसके लिए आता है और कैसे उसको निकाले, उसके एरर कोड को निकालने के लिए मेरे वीडियो के चैनल के अंदर सब्सक्राइब कर लीजिए और वीडियो में बने रहे। હવે LG નું વોશિંગ મશીન છે। પહેલાં તો આપણે જોઈ લેવાનું છે આની અંદર કચરો નથી હલવાયેલો, તો કચરો હલવાયેલો નથી તો એની માટે આ ઢાંકણું ખોલી આ ચેક કરી લેવાનું છે પાણી કાઢી। અને એ ઢાંકણું પાણી કાઢ્યા બાદ તોય પણ OE એરર તમારા વિડીયોની અંદર એટલે તમારા મશીનની અંદર બની રહેલો છે। જેમ કે હજી મારે OE એરર આવી રહેલો છે, તો પછી હું કરું? तो पीछे तुम्हारे LG ની वॉशिंग मशीन ની અંદર જેનો ડેન્ટ વાલ આવે છે, તો તમને ડેન્ટ વાલ દેખાડી દઉં છું કે ટ્રીપ તો આવશે। જો આ રીતનો ડેન્ટ વાલ આવે છે, આ ડેન્ટ વાલની અંદર વાહે બે કનેક્શન આવે છે, એમાં મોટર જોઈન્ટ છે, જોઈ શકો છો। આ મોટરની અંદર કમ્પ્લીટ પાવર આવે છે કે ના એ શેડા તમે ચેક કરી લેજો। હું કામ ઘણીવાર શું થાય છે, તમારી અંદર આ જે કનેક્શન આપેલું છે એની અંદર તમારે ઉંદરડા કે ચુવર આપ તમારા વાયરિંગ કોતરી નાખે છે, એની માટે તમારે આનું વાયરિંગ પણ ચેક કરી લેવાનું છે। અને વાયરિંગ ચેક કર્યા બાદ તોય બી તમારા OE એરર આવે છે, તો તમારા આ ડેન્ટ વાલ ખરાબ બની રહેલો છે। અને તોય પણ તમે આ ડેન્ટ વાલની અંદર કચરો કાઢી નાખો તોય પણ OE એરર આ રીતનો હજી તમને દેખાડે છે। તો હજી મારામાં OE એરર દેખાડી રહેલું છે, દેખાડી દો। તો OE એરર હજી મારે વોશિંગ મશીનમાં દેખાડી રહેલું છે। હું અહીંથી પાણી કાઢી નાખું। મેં વોશિંગ મશીનની અંદરનું જે પાણી છે એ કાઢી નાખેલું છે। હવે મારે પાણી નીકળી ગયેલું છે, તો OE એરર મારે હવે નહીં આવે। OE એરર શું લેવા આવે એ તમને પણ દેખાડી લઉં છું। OE એરરની અંદર મેં તમને જે ડેટ વાળું દેખાડ્યું એ વાત। અને OE એરર કેની માટે આવે? તમારે અંદરનું જે પાણી ખાલી ન થાય ને એટલે OE એરર દેખાડે છે। પાણી અંદર ન રહેવું જોઈએ એટલે એરર નહીં આવે। તો જો પાછું આપણે આ ફિટ કરી નાખવી જોઈએ, પછી સ્ટાર્ટ કરી દઉં છું પાછું। હવે મારે OE એરર નહીં આવે। આજથી વિડીયોની કહાની તમે મારી ચેનલને ફોલો કરી લીજે ઓર આગળ આવા વોશિંગ મશીનના એરરના વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડાવેલા રહેજો। જય હિન્દ, જય ભારત।